અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષોલ્લાસના વાતાવરણમાં પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સાથે જ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનો પણ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડારિયાને તિલક કરીને પ્રગતિ અને સફળતાના શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા। આ મંગલમય પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો જોવા મળ્યો હતો, જ્યાં દીકરી આહના તેજભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજા કરી અને આરતી કરવામાં આવી હતી। દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંડારિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો। પદભાર સંભાળતાની સાથે જ તેમણે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે। આ પ્રસંગે પાલિકાના અન્ય સભ્યો, આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રમુખને આવકાર્યા હતા। પ્રજાના પ્રશ્નોનો વહેલો નિકાલ આવે તે રીતના અમે તત્પર રહીને કામ કરીશું। ને બીજી એક વખત મારો નંબર હું ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર જાહેર કરીશ। 24x7 એની ટાઈમ તમે ફોન કરી શકો છો। જે પણ કોઈ કમ્પ્લેન હશે ફોન પર નિવારણ લાવવું એ રીતની અમારી કામગીરી રહેશે। હાલના તબક્કે પહેલી પ્રાયોરિટી પ્રી મોન્સૂન કામગીરીની ઉપર મારી બાજ નજર છે ને એની ઉપર 2 દિવસથી મેં ઓલરેડી ચાલુ કરી દીધું છે। વરસાદ આવતા પહેલાં વરસાદી કાસ્ટનો જે એ કરી ને બને એટલું અહીં અંકલેશ્વરના નાગરિકોને વરસાદમાં પ્રોબ્લેમ નહીં થાય એની કામગીરી પર અમારો પૂરો ભાર રહેશે।